નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ ભીંડાની વાડી, જેની અંદર આપણા એક ખેડૂત મિત્રને જોરદાર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. એ પોતે એવું માની કે ના સારું જોરદાર વસ્તુ છે, અને એ બી ઓર્ગેનિક દવાની અંદર. તો પહેલાં હું તમને એ બતાડીશ કે ભીંડાની વાડી કેવી છે, બરાબર. તો સાહેબ અહીં અગર કેમેરો નજીક કરજો, ખાલી આ ભીંડા તમે બતાડી શકો છો કે એની ક્વોલિટી જુઓ, અને એને જે છોડનો વિકાસ છે, એના પાના જુઓ, એકદમ ગ્રીન હરીવાળા છે. ને એની અંદર ફૂલ બી સારા મહિનું એક ક્વોલિટી નંબર 1 વાળું ફૂલ આવેલું છે. તો કેમેરો એક વખત છે ને સાહેબ ચારે બાજુ બતાડજો કે ભીંડાની વાડી કેવી છે, જેની અંદર કોઈ જાતનો તકલીફ લાગતી નથી, સારામાં સારો વિકાસ છે, બરોબર છે. હવે આપણે ખેડૂત મિત્ર સાથે આપણે વાત કરીશું. નમસ્કાર, પહેલું તો તમારું આખું નામ કહેશો? મારું નામ છે સોલંકી અલ્પેશ કુમાર ઘનશ્યામભાઈ, ગામ ખરેડી, તાલુકો માતર, જિલ્લો ખેડા. બરોબર છે અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હવે આપણે પહેલાં આપણી દવા તમે નથી વાપરી, એ પહેલાં આ વાડીની અંદર શું તકલીફ હતી? ખાલી પહેલાં મારે ભીંડામાં વિકાસ નહોતો, ઈયરનો પ્રોબ્લેમ હતો, ચૂસ્યાનો, ફૂલફાલનો પ્રોબ્લેમ હતો. હા, અને ઉત્પાદનમાં 2 મણ જેવો ઉતાર થતો હતો મારે. બરોબર. બીજે ત્રીજે દિવસ? હા, ત્રીજા દિવસે 2-3 દિવસે વેણો તો 2 મણ જેટલું ઉત્પાદન જતું. એટલે ઉત્પાદનનો પછી વિકાસ એ નહોતો, પછી જીવાતનો બી અટેક હતો, બરોબર છે. તમે આપણો સંપર્ક કેવી રીતે કરેલો હતો? સંપર્ક તમારા મોબાઈલ નંબરે કોન્ટેક્ટ થયો. બરોબર છે, કોન્ટેક્ટ થયેલો અમારે. પહેલાં તો તમને સાચું નહોતું લાગતું, બરોબર. મેં તમને સમજાયા, પછી તમે વિશ્વાસ રાખીને આ વસ્તુ વાપરી. એ વિશ્વાસ તમને કેવો લાગ્યો કે મજા આવી વસ્તુ વાપર્યા પછી? વાપર્યા પછી મજા આવી છે. બરોબર છે. હવે આપણે એમને પૂછીશું કે એ ટ્રીટમેન્ટ એમણે શું કરી છે, તો આપણે એમને જાણીએ. આ બે વસ્તુ તમે કેવી રીતે આપી હતું? આ મેં પાણી આપ્યું હતું જમીનની અંદર, પાણી અંદર. આ છે ક્રોપ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, જેમણે એક જ કેટલી વખત આપ્યું? એક જ વખત જમીનની અંદર આપ્યું, જે તમારા છોડને ઓલ ન્યુટ્રિશન તેમજ છોડના તંતુમૂળની લંબાઈમાં સારું કરશે, એનો ગ્રોથ સારો કરશે, અને જમીનની પીએચ મેન્ટેન કરી રાખે છે, અને જમીનને ફળદ્રુપ બનાવે છે. બીજું આપણે શું કરી હતી? સ્પ્રે માર્યા હતા. ઓકે, કયા? આ બધી પ્રોડક્ટ. આ છે ક્રોપ પરિવર્તન, જે નવી ફૂટ લાવી, ગ્રીનહરી લાવી, અને વિકાસની અંદર સારામાં સારું કામ કરે છે. આ ફંગી વોરિયર, જે ફૂગને લગતા કોઈ બી ફંગીસાઇડના કોઈ બી પ્રોબ્લેમ હોય, જેની અંદર સારી વર્તી હોય, જે ફાલ આવતો હોય એની અંદર સારી વર્તા, ડેટા અગર વિકાસ ના રહેતો હોય, એની ક્વોલિટી સારી ન, તો ફંગીસાઇડની પ્રોબ્લેમ હોય તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ આવે છે. બીજું છે ક્રોપ મેક્સ, જેની અંદર દરેક વસ્તુનું આપણું મિશ્રણ કરેલું છે. જીવાતથી મોડીને કોઈ બી જાતનો વિકાસ બી ઓછો થતો હોય, ફાલ ના આવતો હોય, ફૂલની ખરી જતા હોય, તેની અંદર સારામાં સારું કામ કરે છે ક્રોપ મેક્સ. અને આ છે બ્લૂમ ફાસ્ટ, નવા ફૂલ લાવવા, ફૂલની ક્વોલિટી સારી રાખવી, અને તેની સાથે સાથે માલને વધારે બેહાડવાનું કામ કરે છે, જેની અંદર જોરદાર રિઝલ્ટ મળે છે. તો અલ્પેશભાઈ, આ તમે વાપર્યું એ પછી તમે બીજા ખેડૂત મિત્ર તમારો વિડીયો જોતા હોય તો તમારું શું કહેવું છે? આ દવા સારી છે, બધા વાપરવી જોઈએ. ભીંડાનું ઉત્પાદન સારું. અત્યારે કેટલું થાય છે સાહેબ? અત્યારે 6 મણ થાય છે મારે. બરોબર. એટલે તમે કેવી રીતે ડેલી વેણો છો? હા, ડેલી વેણ. દરરોજના 3 મણ થાય મારે. 3 મણ છે. જે પહેલા તમે 2-3 દિવસે વેણતા હતા તો 2-2.5 મણ જેટલું થતું, અને અત્યારે પર ડે ના 3 મણ નીકળે છે. બરોબર છે. શું અત્યારે ભાવ શું ચાલે છે? આનો ભાવ ચાલે છે 600 રૂપિયા, 700 રૂપિયા ચાલે છે. 600-700 રૂપિયા મણ. તો સાંભળજો ખેડૂત મિત્રો, પોતે ખેડૂત મિત્ર પોતાના વિશ્વાસથી કહે છે કે આ વસ્તુનું રિઝલ્ટ છે. તો તમારે બી જો કોઈ ભીંડાની ખેતી કરતા હોય જે ખેડૂત મિત્રો, તો આ વસ્તુ વાપરો, તો તમારે ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો. તો અલ્પેશભાઈ, આ વિડીયો બનાવે છે એટલા માટે નહીં બોલતા ને કે ખરેખર આ વસ્તુ તમે હું પોતે ખેડૂત છું. બરોબર છે. તો તમારું એવું કહેવું છે કે દરેક ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરવી જોઈએ છે, બરોબર છે. તો ચેનલની અંદર તમે પહેલી વખત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરો, જેથી આવી કોઈ બી ખેડૂત મિત્રને તકલીફ હોય તો તેને મદદરૂપ થાય. અને મારી આ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું, અને આ વિડીયોને તમે પહેલેથી લઈને છેલ્લે સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્તે, જય હિન્દ, જય ભારત.